હેલો મિત્રો, કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા ફેમિલી ફન બ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ ને જય શ્રી રામ ને વેરી વેરી ગુડ મોર્નિંગ બધાને. જો અત્યારે હું જાઉં છું અમુક બધી વસ્તુ લેવા. આજના દિવસનું કામ છે. આજે એક પ્રસંગ છે, નાનકડો પ્રસંગ કયો ને તો એ પ્રસંગ છે, તો એ બધી વસ્તુ લેવાની. મમ્મી આખો લિસ્ટ આપી દીધું, એ બધું કમ્પ્લીટ કર્યા. ને જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બટા, જય માતાજી. જો રસોઈની તૈયારી ચાલુ થઈ ગઈ. ચાલુ થઈ ગઈ છે. સવારમાં થોડાક વેલા ખાઈ આજે, બરાબર ને? આજે વેલું જ કરવું પડે, આજ મારા કાનાની ગોત્રી છે. હા, અમારા કાનાની ગોત્રી જ છે આજે. તો હવે એ બધી અમુક વસ્તુ લખી દીધી મમ્મી, તો એ લઈ આવ પેલા. ને ખુશી હજી તૈયાર થાય, કીધું ખુશી તું તૈયાર થા ફટાફટ, એટલે બધું કામ પતતું થાય. અને આજે જો આવતીકાલે છે નેમિંગ સેરેમની. તમને બધાને ખબર છે 24 તારીખ એટલે આપણા કાનાની નેમિંગ સેરેમની રાખી છે, તો એની બધી તૈયારી અત્યારે ચાલુ જ છે. હારે એ કમ્પ્લીટ કરવાની છે. ઘણી બધી વસ્તુ લેવાની જવાની છે. જો અહીંયા વસ્તુ અમુક પાર્સલ આવવા માંડ્યા છે. અહીંયા આવી ગયું છે, અહીંયા પાર્સલ આવી ગયું છે. એ બધા પાર્સલને હવે ઓપન કરી પહેલા વસ્તુ લઈ આવ ફટાફટ, બરાબર ને મમ્મી? બધી વસ્તુ લઈ આવ, પછી તું આવ, પછી લાપસી બનાવી, પછી આપણે ગોત્રી જારી લઈ, આજ મારા કાનાને આપણા ગોતરમાં ભેળવી દઈ. હા, ગોત્રી એટલે તમને બધાને ખ્યાલ તો હશે જ બધાને. કઈને કઈ કન્ફ્યુઝ ઓલું હોય તો ક્વેશ્ચન કરજો, નેક્સ્ટ વ્લોગમાં કહીશું એટલે શું હોય, બરાબર ને? હા, હું કહીશ તમને. અમારે તો હે ને ગોત્રીસમાં બાર ભેળવી દે, એમના દીકરો હોય તો એમના, એટલે આજ પછી લાપસી બનાવશું, બધું કરીને ગોત્રીસમાં ભેળવી દઈશું. અમારું કુટુંબ બધા લાપસી જમશે. હા, જો બાકી શું હોય કે અમે તો અહીંયા એક જ કુટુંબ છીએ કે અમારું જસાપરા કુટુંબ. બાકી તો બીજે બધે ગામમાં ને એમાં તો એવું હોય કે આખું કુટુંબ ને બધાને ઇન્વાઇટ કરે ને બહુ મોટી રીતે ફંક્શન આખો ઓલું કરે. ગોત્રીજ નો ઘણી જગ્યાએ તો બહુ ધામધૂમથી કરે. અમે તો અહીંયા અમે અમારું કુટુંબ જ છે, એટલે પછી અમે બીજાને કોઈ અત્યારે ઓલું કર્યું નથી. દેશમાં તો આપણે બધાય હોય ને, એની ત્યાં તો લાપસી બધે દેવા જાય, વાટકો ભરી. એટલે એ આપણા ગોતરમાં ભરી ગયું કહેવાય. એટલે લાપસી બધે દેવા જાય. અહીંયા તો અમે અમારું સભ્ય છે બધા, એટલે અમે અમારા સભ્ય ખાઈ લઈશું લાપસી કરી. હા, ગુડ મોર્નિંગ. લે ગુડ મોર્નિંગ. તૈયાર થઈ ગયા એમને? પૂર્તિ થઈ ગઈ. વિચાર કરો, પૈસા વેચવા જોઈશે. ખુશી આજે ખુશ થઈ ગઈ છે. ખુશી ને કુર્તી બધી થવા માંડી. થાય જ ને, હવે આખો થપ્પો ભર્યો. મને કેટલી મજા આવે પહેરવાની. અરે વાહ રે વાહ. ને જો મસ્ત કુર્તી લેંઘો પહેરી. બાકી કાઈ વાંધો નહીં, છેલ્લે બદલવાનો. પછી બદલી લેજે પછી. હાલો રેડી કરી નાખ બધી. જો આયા પાટલા આવી ગયા ને બધું આવી ગયું છે. હા, આ એક કોમેન્ટ હતી કે ખુશી દીદીની ભાષા હોય ને ક્યારેક બહુ મજા આવે, કે આમ શું કહેવાય ઓલું, આ અમુક શબ્દ હોય. આ કેમ મેં લેંઘો કીધો? લેંઘો. એકદમ આમ દેશીમાં વહી જાવ ક્યારેક હું. ના, એ કોમેન્ટ નથી આવતી કે તમારા વ્લોગ જોવાની મજા આવે, કે પ્યોર ઓથેન્ટિક વ્લોગ, કાઈ ઓલું ન હોય. યાર હવે મજા આવે. એમ શું હોય કે આમ એવું નહીં કે આમ ચાઈ વ્લોગ હે તો અમે થોડુંક આમ એકદમ ફેશન વાળા થઈ જાય, થોડું આમ એવું બોલી જે હે ઓરિજિનલ નીકળે મારું. બધાયનું મારે તો ગમે તે ગડબડ ગોટાળો જે નીકળે યાદ છે. હા, તો બધાને જય શ્રી કૃષ્ણ. જય શ્રી બધાને. કૃષ્ણ. આજે તો જો ફાઇનલી છે ને એ દિવસ આવી ગયો. 12 વાહા થાય એટલે ગોત્રીજમાં કામ બી ગોત્રીજમાં આપણે ભરવાનું હોય ને બધું કરવાનું હોય. જો કે આપણે નાના ને હજી ઓછી ખબર પડે, એટલે બાને પૂછીને આપણે આગળ વધવાનું, બરોબર ને? હા, જો આજે 12 વાળા થઈ ગયા એટલે હવારમાં નાઈ ધોઈને ગોરાનું પાણી કાઢી નાખ્યું, ચોખ્ખું કરી નાખ્યું. આજ પેલો પડાવ વયો ગયો. ઓકે. સમજ્યા? પછી જેમ પડાવ ટપતા જાવ એમ કેતા જાવ. અરે વાહ. એટલે 6 મહિના થઈ જાય એટલે પછી આપણે છૂટા. પછી આપણે રસોડામાં જઈને રસોડામાં આમ રસોઈ બનાવીને તમને ખવડાવીએ. અરે વાહ. ઈચ્છા છે હવે તો મને હોય ને યાર કે હું કાંઈક બનાવીને તમને ખવડાવું હવે. જો આગળ ઘણા ટાઈમ પહેલા એ કોમેન્ટ હતી ખુશીથી, તમારે પ્રેગ્નન્સી પછી કેટલા મહિના પછી તમે રસોડામાં જવાના છે? તો અમે ઘણા છે ને વેલાઈ જાય છે, એવું નથી. અત્યારે તો બધા ખબર છે, બધા પોતપોતાની રીતે રાખે. અમે અત્યારે 6 મહિના સુધી ખુશીને ના પાડી છે, બરાબર ને ખુશી? 6 મહિનો એમાં એવું હોય, દીકરી હોય તો એવું હોય. હા, બિચારાને કામ કરવા વાળા ન હોય તો ઈ બાર વાહે ચોખ્ખા થઈને અડે. અને અમારે તો હું કરવા વાળી હોવ એટલે મેં કીધું આપણે 6 મહિનો રાખવું. અને એમ નહીં, જો કોઈ હોય જ નહીં તો એમને તો જવું જ હવે પડે. માનો કે કપલ બે રહેતા હોય તો 6 મહિના લગીને થોડું બહારનું ખવડાવે. ના. તો પછી મજબૂરી હોય તો મેં તો માની તો ઘણી ફ્રેન્ડ છે કે બિચારીને કોઈ હોય જ નહીં કરવા વાળું. જો પિયર માંથી કોઈ આવી શકે એમ હોય કે કાંઈ ન હોય તો પછી એને વહેલા જવું પડે. ઈ બનાવે. ઓબ્વિયસલી નો જવાય, કારણ કે રસોડામાં જાય તો પાક થાય. પણ હવે
એટલે આપણે ઈ કાંઈ વાંધો ઈ બધું અત્યારે હા, હાલ્યા કરે 21 દિવસનું. દીકરી હોય તો 21 21 દિવસ અને દીકરો હોય તો સવા મહિનો સવા એવું હોય મહિનો ને? હા ઓકે. દીકરીનું તો આપણી ગોતર નો કહેવાય ને એટલે ટૂંક સમયમાં કરી નાખે. દીકરો તો આપણી ગોતર નો હોય એટલે આપણે જરાક વધારે રાખીએ. હા ઓકે. આવી બધી આપણી જે હાલ્યા રૂઢિચુસ્ત પ્રથા બધી એ બધી ગઈડાવની હાલ્યા કરશે બસ આપણે ઈ ફોલો કર્યા કરવાની આપણે જ્યાં થઈ જાય કરી હવે હું કરું પછી મારા પછી ખુશી કરશે એના છોકરા. છોકરા બધું શીખીને હા. નો ખબર હોય આવી બધી વસ્તુ પૂછીને બધું કરવાનું હોય હાવ હારા ઘરે હોય એટલે ઘણો બધો ફેર પડી એ તો જાય ખવાય ઘણો વ્યવહાર બધો એટલે ઘણો બધો ફેર પડી જાય કાઈ નહીં જો આપણે બાજોટ એક જ જોઈશે ને એક જ છે એ બે હે એ અને ઊંડિયા વાળો ફાઇનલી જો ઘોડિયું આવી ગયું ઘોડીઓ આવી ગઈ હોય પછી બતાવો ઓપન કરી આપણે ફિટ થઈ ઓકે જાય હાલો પછી નિરાતે ઓપન કરશું હા, બરોબર હા. ફિટ કરશું ત્યારે બતાવશું બરોબર હાલો હવે થોડા ઘણા તૈયાર થઈ જાય વાળે હજી કુકાણા નથી તૈયાર થઈ જાય જો કાનુડા માટે છે ને એક મસ્ત મજાનું ગિફ્ટ આવ્યું છે હા જો આ રહ્યું મસ્ત મજાના હે હા. કાનુડાના અદાય આવી કાનુડાના આદાએ આપ્યું ગિફ્ટ મૈત્રીના પપ્પાએ આપણે સંધ્યા ભાભી ની આવે ને ઘરે હા, મારા બધા- ફઈજીના દીકરા દીકરા છે. હા બહુ મસ્ત હે જોઈ લો સરસ એકદમ મસ્ત ને આવા બોટાઈ વાળા ઘણા થઈ ગયા ને હારા થઈ ગયા હા ઈ કયો કે આવા બધા એને વધારે થઈ ગયા કા હા મસ્ત હે આખું. ને તમે બધા કોમેન્ટ કરતા હોય ને કે થોડાક મોટાઈ લઈ જાઓ કા પછી એને બધે કપડાં પહેરાવી નાખજો તો કપડાં પહેરાવવામાં તો ખુશીને કેવું જ ન પડે ને પહેરાવી જ નાખે ઈ બાકી જ ન રાખે ને બધાય લીધા હે મોટા જ લીધા હે અમુક બધે 3 to 6 મંથ વાળા હે 6 to 9 મંથ વાળા હે તો એ બધા પહેરાવી નાખવાના મૂળ જેનું હાઈટ બોડી જેવી થાય ને એમ પહેરાવતા જવાનું એવું નહીં કે આ રાખી મૂકવાના બધાય પહેરાવી જલસા કરી નાખવાના બરોબર ને ખુશી હા પહેરાવી નાખશું કેવું ન પડે મને તો પહેરાવામાં શેમાય. એ તો એમ જ હોય ને પણ આ બધા છે ને આ જો આ મોટા જ છે આ 9 થી 12 ના હે હા એ એટલે પછી આ રાખી બધાય મૂકશું સરસ થઈ જશે અને આ મોટું છે ને એટલે વાંધો નહીં આવે સમજ્યા? અને બરોબર. આપણે જે ઓલા તમે લઈ દીધા આમ પછી એ નાની માએ ભાઈ બધા ઈ બધા લઈ દીધા ને તો ઈ એ અમુક બધા નાના હે ને અમુક મોટા હે ને એક બે નાનું બે મોટા બે મોટા હે હા એટલે થઈ જશે સરસ બરોબર ને ચાલો મારે કાનોડાને તૈયાર કરવાનું છે આજે તો બધું અમે કરી તો નાખો. તૈયાર થઈ ગયા હવે એનો વારો છે કાનોડો તૈયાર થઈ જાય ક્રેડલ ફિટ કરી નાખું પછી મહારાજ આવશે એટલે વિધિ કરી નાખી બધી તો બધું થતું જાય ગોત્રીજની વિધિ કરી નાખી બધું કા ખુશી હા બધું થઈ જાય સમજા સરસ લ્યો હાલો અમારો કાનો ને મમ્મા બે રેડી થઈ ગયા હે હવે મહારાજ આવી ગયા તો હાલો વિધિ સ્ટાર્ટ કરશું હા થઈ ગઈ જો કેવો સરસ લાગે છે બધું. સરસ લ્યો નવા કપડા લઈ ગયા હો. પરફેક્ટ થયો આનાથી ટૂંકા હોય તો કઈ રીતે આને 3 to 6 મંથનું હે તો એમ ટૂંકા જેવું લાગે એને પરફેક્ટ માપનું આવ્યું ટીકા આપણે જય શ્રી કૃષ્ણ કહી દો ચાલો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી જો જોઈ લ્યો બધાય દેખાય છે ને દેખાય બધાને બધાય નજીકથી જય જોઈ લ્યો માતાજી. બધાય જય માતાજી જય શ્રી કૃષ્ણ દીકા કહી દે બધાને સરસ લ્યો હાલો દીકરા હવે બારે આપણે જઈએ ને श्री गजानन गणपति भगवान की जय गोत्रीज महाराज की जय रक्षे मातर मातर यजमानस्तेन रक्षा सूत्रान्ते कंकणबन्धनम् स्वस्तिया विना साक्षात् पुण्यकल्याण वृद्धिता विनायकं प्रियनित्यतां च स्वस्तिं प्रवर्तु नः સ્નાનાર્થે આચમનીય ધર્મ સમર્પયામિ ભગવાનને આ 5 વખત આપણે અલગ અલગ સ્નાન કરાવ્યા હવે ભગવાનને કે આ 5 વસ્તુ ભેગી કરી તમને સ્નાન
કરાવી 5 વસ્તુ ભેગી કરી એટલે થાય પંચામૃત. એક જાતનું અમૃત. ભગવાનને કે અમૃતથી સ્નાન કરાવી અમારા જીવન પણ અમૃતમય બને એવી કૃપા કરજો. આવી ભાવનાથી ભગવાનને પાછું પંચામૃતથી સ્નાન કરાવવાનું. ઓમ પયદદૈ ઘૃતં ચૈવ મધુશ્ચ શર્કરાયુતં પંચામૃતં મયાનીતં. જો ફાઇનલી ઘોડી ઓપન થાય છે, બરોબર ને આશીષ? ગોળી ઓપન થાય છે, જોઈ લ્યો તમે બધાય. હમણાં થોડીક મથાવશે બધું સરખું એવું પેક કર્યું હોય છે એટલે. R4 રેબિટ નું છે ને આશીષ? R4 રેબિટ. આશીષ ને છે ને પહેલેથી આ ગણતરી હતી. મને આ ગોળી બહુ ગમતું હતું પહેલાથી જ. અમે જ્યારથી મારું હાલવા ન દીધું કાંઈ, અને છેલ્લે મને પકડાવીને આ જ ગોળી લીધું તમે. ખાલી આયલું હે હું ખબર હે, મારે ઓટો લેવું તું, પછી મેન્યુઅલ લેવરાયું, સેમ વસ્તુ બસ. હા તો એ તો એટલું તો હાલે જ ને પછી એટલું યાર. ખુશીનું આયલું હે. જોઈ લ્યો હવે નીકળે હો રાજા બેટાનું ઘોડિયું. બેટાનું ઘોડી હજી તક સમજ નહીં પડે બધું. હજી તો આને ફિટ કરવું જઈશે. જો જોઈ આમ તમને ઝલક દેખાડી દઉં. અહીંથી તમને દેખાતું હશે વજન એમ. હા જો આવ્યો ને રાજા બેટો. રાજા બેટા જોયું ને એને એકદમ મસ્ત ઢીંગલાન કાર્ટૂન વાળું. જો પછી છે ને આપણે અહીંયા વેલકમ શું મગજ કામ નથી કરતો. નેમિંગ સેરેમની નું ડેકોરેશન ચાલુ કરવું છે. આમ એક દોસ્તાર આવી ગયો હે, હજી એક આવે હે. હા બધા આવી જાય પછી કરીને. પછી જો આ બધું છે ને મસ્ત મજાનું કરશી, બરોબર ને? તમને થોડું થોડું બતાવતા રહીશ બાકીનો વ્લોગ. હા હાલો હવે આને ખોલો આશીષ. ખોલું છું. હમણાં આમ બધું કાઢવું પડશે ધીમે ધીમે એક એક વસ્તુ, એટલે પછી બધી ફિટ કરવી પડશે. કારણ કે ઘોડિયું ડેકોરેશન કરવાનું છે ને. ઘોડિયું ડેકોરેશન કરવાનું મૂકી દે, નીચે જ મૂકી દે. પછી કાનુડાનું ઘોડિયું એકદમ રેડી થઈ ગયું છે. જો આવું ઘોડિયું દેખાય છે રેડી થઈ ગયા પછી. બધી બતાવી દઉં તમને. અમે એકદમ કોમ્પેક્ટ સાઇઝ નું લીધું ને, તોય પરફેક્ટ સાઇઝમાં અમારે હું જેટલી સ્પેસ છે ને રૂમમાં એમાં આવ્યું. ખુશી એકદમ પરફેક્ટ. હા અંદરનો જ પ્રશ્ન હતો. તમે બધા કહેતા હતા સ્ટીલનું ગોળિયું ત્યાં કોઈ સંજોગે હમાય એમ નતું. સ્ટીલનું ગોળિયું તો પછી બાર હોલ માટે ને એવી રીતે મોટું થઈ છે ને એવી રીતે લઈ લઈશું. ટેવ જ નથી પાડવી, એટલે તો આ ટાઈપનું ગોળિયું લીધું જે બેડ ટાઈપ હોય. બરાબર ને? મસ્ત હે બેડ માટે મસ્ત હે. એટલે ને પાછું આ હે ને સાઈઝ એની જે હે ને ઘોડિયાની જે ઈ સાઈઝ પરફેક્ટ અમારા બેડના માપો માપ હે. બીજું કોઈ ઓપ્શન નહોતો એટલે ધરાહાર આ ખર્ચો કરવો પડ્યો. એક કોમેન્ટ હતી કે દીદી તમે ઘોડિયામાં વધારે ખર્ચો ન કરો, પણ એને આમાં તો કરવો પડે એમ જ હતો. કારણ કે અમારે જે સાઈઝ નું જોતું હતું ને એ સાઈઝ માં આટલા રેન્જમાં જ આવે. ઓલું સ્ટીલ નું આપણને સસ્તું પડી જાય, પણ સ્ટીલ નું તો હમાય ને આ માન હમાણું વિચાર કરો ને. હા માન હમાય. પછી હું વારે ઘડીએ સ્ટીલ નું અહીંયા હમાઈ ને બહાર રાખવું પડે, તો બહાર પછી કેટલી વાર વધારે ટાઈમ તો બહાર રાઈતે પ્રોબ્લેમ થાય સૌથી વધારે. તો માટે સ્પેશિયલ લીધું કારણ કે બધી રાત જોવાનું, એક રાત નો સવારે જ વાત અલગ. ઘડીએ અહીંયા આવું પછી દખ થાય ને બતા. ના એ તો વાત બરાબર હે. ને પછી એવું લાગશે કે એને બહુ ઓલું સ્ટીલ ના ઘોડિયાની ને બહાર રાખવાનું હોય ત્યારે ટેવ છે ત્યારે એ આવી જશે. બધે અમે કીધું હતું સ્ટીલ નું આવી જવાનું. એટલે પહેલા જ કીધું હતું ને. હાલો હવે ચાલુ કરો ડેકોરેશન, નકર પતશે નહીં. હાલો કરી નાખી. જો અત્યારે બધું કામ પૈતું ને હવે આવ્યા રૂમમાં ને હવે હોઈ જઈશું. એ પેલા હે ને થોડી ઘણી કોમેન્ટો લઈ લે તમારા બધાની, બરાબર ને ખુશી? હા ઘણા ટાઈમ થી કોમેન્ટો લીધી નથી, આજે ઈચ્છા થઈ કે આજે થોડી કોમેન્ટ લઈ લે, બરાબર? અને મોસ્ટ ઓફ કોમેન્ટ તો ઈ હે કે નેમિંગ સેરેમની જલ્દી કરો, અમારે જલ્દી એક્સાઇટેડ અમે બધા નામ અને તમારું બધું ડેકોરેશન ને બધું જોવા માટે. તો ઈ તમારી આતુરતાનો અંત આવી જશે નેક્સ્ટ વ્લોગમાં. કારણ કે ડેકોરેશન બધું કમ્પ્લીટ કરી નાખ્યું, અમે રાતે જ કરી નાખ્યું છે. એટલે શું હોય કે સવારમાં એના બધું નો થાય, સેરેમની જ રાખવાનું થાય. હા ડાયરેક્ટ કરવાનું જ થાય. હવે જોઈએ અમુક ફુગાની હવા નીકળી ગઈ છે, જોઈ હવાર પડે ખબર. હાલો કોમેન્ટ વાંચો. એક કોમેન્ટ હતી કે તમે જે ડોક્ટરને કન્સલ્ટ કર્યું હતું ને એમનું એડ્રેસ આપજો ખુશી. તો એમનું એડ્રેસ ને તમે ગૂગલમાં સર્ચ કરશો ને ડોક્ટર સાગર ભાવસાર નવસારી, એટલે તમને એમનું આખું એડ્રેસ ને બધું આવી જ જશે. બધું આવી જશે. ગૂગલમાં સર્ચ કરજો ખાલી ડોક્ટર સાગર ભાવસાર નવસારી,
અને બીજી કોમેન્ટ બધાની હતી કે મેં જે મારો એક્સપિરિયન્સ શેર કર્યો ને તે બધાને બહુ એટલે બહુ જ ગમ્યું. અને બધાનું એવું હતું કે સેમ અમારો એક્સપિરિયન્સ એક ટાઈપનો હતો, સેમ ટુ સેમ જ. તો એને એમાં સી સેક્શનમાં તો સેમ જ એક્સપિરિયન્સ હોય, શું કે બીજા દિવસે વોક કરવાનું હોય ને ત્યારનું, એટલે બધાને સિમિલર થઈ ગયું. અને ઘણા બધાએ કીધું કે ના બહુ સારું કહેવાય કે અમને ઓલું થતું હતું ને આમાંથી પસાર થવું બહુ અઘરી વસ્તુ છે. સાચી વાત છે, હરેક લેડીઝ માટે અઘરી વસ્તુ છે આ. શેક નું ગાડલું આવી ગયું છે, પણ હવે ઈ હે ને કાલથી હવે ખુશીને શેક લેવાનો ટાઈમ મળશે. આજે તો હવે ડે ઓવર થઈ ગયો છે, બરાબર ને ખુશી? કાલે મળે તો મળે ને કાલે નહીં મળે. હજી કાલે નેમિંગ સેરેમની નું નાખું ઓલું બધું છે, તો કાલે મળે કે ન મળે? એમાં રહીશું બધા. હજી જો ગિફ્ટ પેક કરવાનું બાકી છે, સવારમાં તમારે જવાનું. હું સવારમાં કરી આવીશ ગિફ્ટ પેક. ગિફ્ટ લઈ આવ્યા છીએ, બધું કાલ બતાવશે. પણ એ બધું કાલ બતાવશે, બરોબર ને? બરોબર. મસ્ત મજાનું ગિફ્ટ છે, સરસ જોતું તો એવું મળી ગયું. તો જોઈ કાલે ટાઈમ નહીં મળે શેક નો, લગભગ રાતે મળે તો ભલે. રાતે મળે તો એકવાર રાતે તો લઈ જ લઈશ એવું લાગે. ના દિવસમાં 2 વાર તો શેક લઈ જ લેવાનો, ટાઈમ મળે એટલે. હા, ટાઈમ કાઢી જ લેવાનો. હું તો શેક લેતા લઈશ, હું લઈશ. શેક લઈ લઈશ. કાઈ વાંધો નહીં, આરામ થોડોક થાક ભાડે લઈ આવ્યા છીએ. હા, અને તમે લોકો પૂછો પેલા જ કે 1800 રૂપિયા ભાડું. 1800 રૂપિયા રેન્ટ લીધું છે આખા મહિનાનું. આખા મહિનાનું 1 મંથ, ઓકે ને? રીઝનેબલ છે, બહુ કઈ મોંઘું ન કહેવાય. બરોબર, વધારે ઓછું હોય લેવું તો લેવું તો હા. શેક માટે ગમે ત્યાં આપણે બહાર જાઓ તો આખા મહિનાનું ઈ લોકો ચાર્જીસ એટલો થઈ જ જાય. તમે લેવા જાવ તો શેક જોઈ તો પણ આશીષ વસૂલવાળી દઈશ. હું વસૂલવાળી દઈશ. આશીષ દરરોજ શેક લઈ લઈને પતંગ ખમર હરકી. મેં તો આજુબાજુ બધાને કાજલ ને કહી દીધું તમારે શેક લેવું હોય તો લઈ જજો. વસૂલ મજાક કરું, વસૂલ કરવાના મેં કીધું. આ તો એક ઓલું રીતે મજાકલી રીતે કહેતો હતો કાજલ વસૂલ કરવાના આપણે ગાદલા કાઈ આવી તો ગયું પણ હજી અમે ઓપન જ નતો કર્યું, કારણ કે જોયું જ નથી હજી. આ ઘોડીઓની ઓપન કર્યું ને બધું કર્યું, રાગ પડી ગઈ ત્યાં તો બોલો. તો ચાલો આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરીએ. તમને અમારો વિડીયો ગમે તમારો વિડીયો લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો. તો મળીશું કાલે નવા વ્લોગ સાથે, નામકરણ વ્લોગ સાથે. તો બધાને બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી, જય શ્રી રામ ને જય માતાજી.